નમસ્કાર, વંદે માતરમ, જય હિન્દ. હું રાજભા ઠાકોર સ્વાગત કરું છું આપનું ગુજ્જુ સોના વિશેષ કાર્યક્રમ ગુજ્જુ મોટિવેશનમાં. મિત્રો, આજે વાત કરવાની છે સ્વામી વિવેકાનંદજીની. મિત્રો, આપણામાંથી ઘણા બધા લોકો એમના આદર્શ એટલે કે પ્રેરણા મૂર્તિ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબને માનતા હશે, પરંતુ શું તમને ખબર છે કે અબ્દુલ કલામ સાહેબના પ્રેરણા મૂર્તિ કોણ હતા? સ્વામી વિવેકાનંદજી. નિકોલસ ટેસ્લા, લાલા લજપત રાય, સુભાષચંદ્ર બોઝ, આવા અનેક મહાપુરુષો સ્વામી વિવેકાનંદજીને પોતાના પ્રેરણા મૂર્તિ માનતા હતા. આજે આપણે સ્વામી વિવેકાનંદજીના જીવનની 3 વાર્તા હું તમને રજૂ કરવાનો છું અને આમાંથી તમને સારી એવી પ્રેરણા મળશે. સ્વામી વિવેકાનંદજીએ એકવાર કહ્યું હતું કે તમારા જીવનનો એક ધ્યેય બનાવી દો, ગોલ બનાવી દો, લક્ષ્ય બનાવી દો અને તમારા શરીરને કમાન્ડ આપો કે તમારે તમામ શક્તિ, તમામ ઉર્જા એ ધ્યેયને પ્રાપ્ત કરવામાં લગાવી દેવાની છે અને આ જ તમારી સફળતાનું રહસ્ય બનશે. સ્વામી વિવેકાનંદજીની પહેલી સ્ટોરી આ રહી આપની સમક્ષ. મિત્રો, એકવાર સ્વામી વિવેકાનંદજી નદીના કિનારે ઉભા હતા અને નાવની રાહ જોતા હતા અને ત્યાં જ એક વ્યક્તિ આવે છે જે સાધુના પહેરવેશમાં હોય છે. એ વ્યક્તિ સ્વામી વિવેકાનંદજીને પૂછે છે કે શું તમે સ્વામી વિવેકાનંદજી છો? સ્વામી વિવેકાનંદજી કહે છે, હા, હું જ સ્વામી વિવેકાનંદજી છું. ત્યારે એ વ્યક્તિએ કહ્યું કે તમે અહીંયા કેમ ઉભા છો? ત્યારે વિવેકાનંદજીએ કહ્યું કે મારે નદીના પેલા કિનારે જવું છે અને હું મારી નાવની રાહ જોઈ રહ્યો છું. કોઈ નાવ આવે તો એમાં બેસીને નદી પાર કરી લઉં. ત્યારે પેલા વ્યક્તિએ કહ્યું કે બસ આટલી જ વાત? આ કામ તો હું ચપટી વગાડતા કરીને બતાવું. અને એ વ્યક્તિ નદીના પાણી પર ચાલે છે અને પેલા કિનારે જઈને ચાલતા ચાલતા પાણી પર પાછા આવીને વિવેકાનંદજીને બતાવે છે અને કહે છે કે વિવેકાનંદજી, તમે આટલા બધા પ્રખ્યાત છો, તમને આખી દુનિયા ઓળખે છે, પરંતુ એ પ્રસિદ્ધિને શું કરવાની? જો હું આ પાણી ઉપર ચાલીને નદીના પેલે પાર જઈને પાછો આવ્યો, તમે એ તો કરી નથી શકતા. તમારે નદી પાર કરવા માટે નાવની જરૂર પડે છે. એટલામાં સ્વામી વિવેકાનંદજી જે નાવની રાહ જોઈ રહ્યા હતા એ નાવ આવે છે. સ્વામીજી વિનંતી કરે છે એ વ્યક્તિને કે ચાલો આપણે નાવમાં બેસીને પેલે કિનારે જઈએ. ત્યારે બંને નાવમાં બેસીને પેલે કિનારે જાય છે, નદી પાર કરે છે અને નદી પાર કરીને ઉતર્યા બાદ વિવેકાનંદજી જે નાવિક હોય છે એને 1 રૂપિયો આપે છે. 50 પૈસા પોતાના અને 50 પૈસા પેલા વ્યક્તિના. પછી વિવેકાનંદજી એ વ્યક્તિને કહે છે કે તમને આ પાણી પર ચાલીને નદી પાર કરવાની આ સિદ્ધિ પ્રાપ્ત કરવામાં કેટલો સમય થયો? ત્યારે એ વ્યક્તિ કહે છે, મેં 15 વર્ષની કઠોર તપસ્યા કરી છે, ત્યારે હું આ સિદ્ધિને પ્રાપ્ત કરી શક્યો છું. ત્યારે સ્વામી વિવેકાનંદજી હસતા હસતા કહે છે કે આપે પોતાની જિંદગીના અગત્યના 15 વર્ષ જે કામ માટે બરબાદ કર્યા, જે સમય તમારો બરબાદ કર્યો પાણી પર ચાલવાની સિદ્ધિ માટે, એ 15 વર્ષ મેં સમાજ અને સનાતન ધર્મના કલ્યાણ માટે ઉપયોગ કર્યો છે. અને એટલા માટે, કારણ કે તમે એક વાત સમજો કે જે કામ 50 પૈસામાં થતું હતું એ જ કામ માટે આપણે 15 વર્ષ વેડફી નાખ્યા આપની જિંદગીના, અને મેં મારા જીવનના આવા વર્ષોનો ઉપયોગ સમાજ અને સનાતન ધર્મ અને રાષ્ટ્રના નિર્માણ માટે કર્યો છે. એટલે દુનિયા મને ઓળખે છે ને તમને કોઈ ઓળખતું નથી જ. મિત્રો, આ વાર્તા પરથી આપણે પણ એ સમજવાનું છે કે આપણે આપણામાંથી મોટાભાગના લોકો આપણે આપણો કિંમતી સમય મોટા ભાગે એવી જગ્યાએ વાપરતા હોઈએ છીએ જેનાથી આપણને કે આપણા ધ્યેયને પ્રાપ્ત કરવામાં આપણને કોઈ ફાયદો નથી થતો. આજકાલના યુવાનો પણ તમે જુઓ, ફેસબુક, યુટ્યુબ, સોશિયલ મીડિયા, આ બધામાં પોતાનો ભણવાનો સમય હોય કે પછી જે યુવાન નોકરી, ધંધો, રોજગાર કરતા હોય, બિઝનેસ કરતા હોય, એમાં એના વિકાસ માટે કે ડેવલપમેન્ટમાં એ સમયનો ઉપયોગ કરવાની જગ્યાએ આવા બધા નિરર્થક કામોમાં પોતાનો સમય વેડફે છે. અને જે વ્યક્તિ સમયની કદર ના કરે એનો સારો સમય ક્યારેય નથી આવતો. સ્વામી વિવેકાનંદજીની આ પહેલી વાર્તામાંથી આપણે એ શીખ લેવાની છે કે હંમેશા સમયની રિસ્પેક્ટ કરો. તમે જેટલું સમયની રિસ્પેક્ટ કરશો, સમય તમને એટલો જ સપોર્ટ કરશે તમારી સફળતા માટે. સ્વામી વિવેકાનંદજીની બીજી સ્ટોરી. એકવાર સ્વામીજી આશ્રમમાંથી દેવસ્થાન તરફ એટલે કે મંદિર તરફ જઈ રહ્યા હોય છે. ત્યારે એમની પાસે એમનો એક થેલો હોય છે, જોડી કહી શકાય એને, એમાં થોડી પ્રસાદ ને એવું હોય છે. ત્યારે રસ્તામાં કેટલાક વાંદરાઓ, એમની પાછળ વાંદરાઓનું ટોળું ચાલતું ચાલતું એમના પાછળ પાછળ સ્વામી વિવેકાનંદજીને ફોલો કરતું કરતું એ ટોળું જતું હોય છે ને સ્વામી વિવેકાનંદજીને ડિસ્ટર્બ કરતા હોય છે. ત્યારે સ્વામી વિવેકાનંદજી એમને નથી ગમતું, પરંતુ શું કરે, વાંદરાઓને એ શું કરવાના, એટલે એ ચાલ્યા કરતા હોય છે મંદિર તરફ આગળ. જ્યારે મંદિરની નજીક પહોંચે છે ત્યારે પૂજારી સ્વામી વિવેકાનંદજીને કહે છે કે શું તકલીફ છે સ્વામીજી? ત્યારે સ્વામીજી કહે છે કે અમારી પાસે થોડી પ્રસાદ ને એવું છે, પરંતુ
આ વાંદરાઓનું ટોળું મને હેરાન કરી રહ્યું છે, મારા પાછળ પાછળ ફોલો કરે છે ને. એટલે પછી પેલા જે પૂજારી હોય છે એ સ્વામીજીને કહે છે કે તમે એનાથી અકળાશો નહીં, તમે ગાંટો પાડો એટલે ઓટોમેટિક એ વાંદરાઓ જતા રહેશે. પૂજારીના કહ્યા મુજબ સ્વામી વિવેકાનંદજી વાંદરાઓ તરફ ફરે છે અને જોરથી બૂમ પાડે છે, વાંદરાઓ જતા રહે છે. આ સ્ટોરી પરથી આપણે એ શીખવાનું છે કે જ્યારે આપણે આપણા લક્ષ્ય તરફ આગળ વધતા હોઈએ છીએ ત્યારે આપણને પણ કેટલીક નકારાત્મકતા, નેગેટિવિટી આપણને ફોલો કરતી હોય છે, આપણે ચીડવે છે, આપણને આપણા ધ્યેય પ્રાપ્ત કરતા અટકાવવા માટેના આ બધા કારણો હોય છે. પરંતુ આપણે એનો સામનો કરવાનો હોય છે, નેગેટિવિટીને હરાવવાની છે અને પોઝિટિવિટીને અપનાવવાની છે. તો જ આપણે ધ્યેય પ્રાપ્ત કરીશું, તો જ આપણે સફળ થઈ શકશું અને તો જ આપણે સક્સેસફુલ બની શકીશું. સ્વામી વિવેકાનંદજીની ત્રીજી સ્ટોરી. એકવાર સ્વામી વિવેકાનંદજી એમના ગુરુ શ્રી રામકૃષ્ણ પરમહંસ સાથે ક્યાંક જઈ રહ્યા હતા. રસ્તામાં જુએ છે તો એક મૂર્તિકાર પથ્થર પર કોતરણી કરતા હોય છે અને કંઈક બનાવતા હોય છે. ત્યારે રામકૃષ્ણ પરમહંસજી પૂછે છે કે ભાઈ શું બનાવી રહ્યા છો? ત્યારે મૂર્તિકારે કહ્યું કે હું એક રાજાની મૂર્તિ બનાવી રહ્યો છું. તો સ્વામીજી પૂછે છે, સ્વામી વિવેકાનંદજી એ મૂર્તિકારને પૂછે છે કે શું તમારી પાસે એ રાજાની કોઈ છબી છે? ત્યારે મૂર્તિકારે કહ્યું કે ના, મારી પાસે એવી કોઈ એમની છબી નથી. તો રામકૃષ્ણ પરમહંસજી એ મૂર્તિકારને પૂછે છે તો તમારી પાસે કોઈ છબી નથી તો તમે એ રાજાની મૂર્તિ કેવી રીતે બનાવશો? ત્યારે મૂર્તિકાર જવાબ આપે છે કે મારી પાસે એ રાજાની કોઈ છબી નથી, પરંતુ મારા દિમાગમાં એ રાજાનું જે આકૃતિ હતું, જે ચહેરો છે એ મેં યાદ રાખેલો છે, અંકિત કરી દીધેલો છે. અને થોડી જ વારમાં એ મૂર્તિકાર એ રાજાની આબેહૂબ મૂર્તિનું નિર્માણ કરી દે છે. અને અહીંયા જ સ્વામી વિવેકાનંદજીને કેટલાક સવાલોના જવાબ પણ મળી જાય છે. આપણે જે ધ્યેય પ્રાપ્ત કરવાનું છે, આપણે જે લક્ષ્ય નિર્ધારિત કર્યું છે, એની છબી, એનું ઇમેજિનેશન આપણા માઇન્ડમાં હોવું જોઈએ અને તો જ આપણે આપણા લક્ષ્યને પ્રાપ્ત કરી શકીએ છીએ. મિત્રો, આશા કરું છું કે સ્વામી વિવેકાનંદજીના જીવનની આ 3 સ્ટોરી આપને પસંદ આવી હશે અને જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, કમેન્ટ કરીને આ સ્ટોરી આપને કેવી લાગી એ પણ જણાવજો અને અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. અને આપને એવું લાગે કે આ સ્ટોરી કોઈ વિદ્યાર્થી, આપના મિત્ર વર્તુળ, આપના બાળકો કે આપણા પરિવારના કોઈ વ્યક્તિને મોકલવા જેવી છે તો આ વિડીયોની લિંકને શેર કરી દેજો. હું રાજભા ઠાકુર રજા લઉં છું આપની. ફરી મળીશું રોજ સવારે 8 વાગે એક નવી મોટિવેશનલ પોઝિટિવ સ્ટોરી સાથે. ત્યાં સુધી આપ સૌ સુખી રહો, તંદુરસ્ત રહો, આબાદ રહો, આજુબાજુમાં સ્વચ્છતા રાખો, સનાતન ધર્મ માટે કાર્યરત રહો અને અખંડ ભારતના નિર્માણમાં આપનું યોગદાન આપતા રહો. જય શ્રી રામ.